એક તરફ ગુજરાતમાં વિકસિત ગુજરાત ગ્રોથ એન્જિન ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ ગુજરાતની કેટલીક વરવી વાસ્તવિકતા પણ છે। આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે 75 વર્ષ અમૃતકાળના, પરંતુ આ અમૃતકાળ દરમિયાન ગુજરાતના કેટલા ગામડાઓ એવા છે કે જ્યાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી। લોકોને પીવાના પાણી જેવી સુવિધાના પણ વલખા મારવા પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ને સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલાના જે તાલુકાઓ છે તેમાં જે ગામડાઓમાં લોકો પાણીની પારાયણથી જે પરેશાન જોવા મળી રહ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ગામના લોકોએ માથે ઘડો લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ બાબતને લઈ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ શું ચીમકી જિલ્લા કલેક્ટરને આપી છે, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આમ તો છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક હતું શાસન કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત માંગે છે તેવું તેમનો દાવો છે, પરંતુ આ વિકાસ હજી પણ છેવાડાના માનવીઓ સુધી પહોંચ્યો નથી। અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક રસ્તો ખરાબ હોવાના કારણે લોકોને જે તબીબી સારવાર છે તે નથી મળી શકતી, તો ક્યાંક પીવાના પાણીને લઈને લોકો હજી પણ તડવડી રહ્યા છે। એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી પૂછવા માંગીએ છીએ, એ સત્તાધીશોથી પૂછવા માંગીએ છીએ કે આ તમારો વિકાસ છે કે આજે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત એટલે કે પીવાનું પાણી પણ તેમને નથી મળી રહ્યું? શું આ સરકારનો ગ્રોથ એન્જિન ગુજરાત છે? શું આ જે મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે, ગુલબાંગો પોકાળવામાં આવી રહી છે, પરંતુ આ તમામ દાખલાઓ ખોખલા અને પોકળ સાબિત થતા હોય તેવી ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે, જ્યાં સુરેન્દ્રનગરના થાનગઢ અને ચોટીલાના કેટલાક ગામડાઓ છે ત્યાં પીવાનું પાણી નથી મળી રહ્યું। તેના કારણે લોકો હાલ જે અસહ્ય ગરમી પડી રહી છે તેના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ મેદાને આવ્યા છે અને તેમણે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગામડાના રહેવાસીઓ છે તેમની સાથે જઈ છેલ્લી ચીમકી જિલ્લા કલેક્ટરને આપી દીધી છે। તેમણે ડેપ્યુટી કલેક્ટરને જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગામના રહીશો દ્વારા અનેકવાર છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ કામ થઈ જશે, કામ કરી દેવા માટે ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે, તમામ પ્રકારના બહાનાઓ છે તે સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જે ગ્રાઉન્ડ રિયાલિટી છે તેના ઉપર કામગીરી ના થઈ હોવાના પગલે હવે આ મામલે રાજુ કરપડાએ ચીમકી આપતા પહેલા ડેપ્યુટી જિલ્લા કલેક્ટરને શું કહ્યું તે સાંભળી લો। સાહેબ, જો સ્ટ્રિક્ટલી કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો એ પણ કહીને જઈએ છીએ કે આ ઓફિસમાં માત્ર ફોટા પડાવવા નહીં બેસીએ અમે। આ ઓફિસમાં જ આંદોલનના શ્રી ગણેશ થશે અને ન છૂટકે અમારી રસ્તે ન જવું પડે આ વિનંતી કરીએ છીએ તમને। પાણી વગર ગામ નહીં રહે સાહેબ, પાણી ગામને નહીં મળે ત્યાં સુધીની લડાઈ અમે લોકો લડીશું અને સરકાર પાસે પૈસા ન હોય તો રોડે અમે ભીખ માંગીએ, ભીખ માંગીને પૂરું કરી દઈએ। તમે એ સ્વીકારો સરકાર પાસે પૈસા નથી। 2 કલાકથી તમને રજૂઆત થઈ છે, વળતો જવાબ જોઈ લઈશું, કાલ સ્થળ પર આવીશું। હજુ તમે સ્ટ્રિક્ટલી નથી કહેતા કે વાસ્મોનું કહી દઉં છું, શું કામ ન થાય? કલેક્ટરને કહી દઉં છું તમારી ગ્રાન્ટમાંથી કરો, શા માટે ન થાય? સાહેબ, તમારી ગ્રાન્ટમાંથી કામ થાય છે, આમાં કોઈ 1 કરોડનું કામ નથી। 3 કિલોમીટર લાઈન નાખવાની છે, લાઈન ગામમાં પડી છે। આવા કામ માટે પહેલા મંજૂરી થાય છે, આચારસંહિતા ચાલે છે, આપણે ખ્યાલ છે બધી વસ્તુ। સાહેબ, પીવાના પાણી આચારસંહિતામાં હું તમને એવા દાખલા આપું જ્યાં કામ થયા હોય। પીવાના પાણી માટે છે, નાની પાડતો મારી ગ્રાન્ટમાંથી મંજૂર થાય સાહેબ, ઇમરજન્સી પીવાના પાણીનો પ્રશ્ન 1 દિવસમાં મંજૂર થઈ જાય બીજા વિકલ્પો ઓલરેડી ઉપલબ્ધ તો કાલે તમે સ્થળ પર જઈને અમને ટાઈમ ફાઇનલ આપશો કે આટલા ટાઈમમાં કરી દઈએ, કાં તો તમારી ગ્રાન્ટમાં અથવા તમે લેખિતમાં આપો, ગ્રામ પંચાયત જાતે કરી લે, અમે ગ્રાન્ટમાં સમજી લઈશું। અને એવી વ્યવસ્થા ન થાય તો હું તમને દાવા સાથે કહું છું અમે ભીખ માંગીને પાણીની વ્યવસ્થા કરી લઈશું। તમે અમને કહેજો કે સરકાર પાસે પૈસા નથી, પણ વારંવાર આ રજૂઆત સરપંચે જે 4 વર્ષ કરીને આ રજૂઆત અમે નહીં કરીએ છીએ। આજ 1 દિવસ રજૂઆત પ્રેમથી કરવા આવ્યા છીએ, બીજી વખત જવાબો તૈયાર રાખવા પડશે અને અઘરું થશે બીજી વખત, બરાબર છે? અપેક્ષા એક રાખીએ, વિનંતી કરીએ કે જે અમે રજૂઆત કરી છે ને એનું કામ ચાલુ થઈ જાય છે, બરાબર છે? આ લોકોને તમે સ્ટ્રિક્ટલી કહેજો, આ લોકો તમારી મોઢે વાતો કઈક અલગ કરે છે, ગ્રાઉન્ડની રિયાલિટી અલગ છે। કાચું પાણી 2 વર્ષથી આપે છે, એવું 1 મિનિટ, કાચું પાણી આખા તાલુકાને 2 વર્ષથી પીવડાવે છે, શરમે નથી આવતી તમને? 2 વર્ષથી તમારો પ્લાન્ટ થાનમાં બંધ છે, 54 MLD નો પ્લાન્ટ છે, માત્ર 32 MLD પાણી શું કામ મંગાવો છો? નગરપાલિકાની અંડરમાં આવતો વિસ્તાર
સુડવેલ સોસાયટી, બજરંગ 2 સોસાયટી અને 1 નંબરનો વોર્ડ જે રેલવે જંકશનની પાછળનો ભાગ છે. આ વિસ્તાર આજથી 20 વર્ષ પહેલા ડેવલપ થયેલો છે. તેમ છતાં આ વિસ્તારની અંદર આજે પીવાના પાણીનો અભાવ છે. પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી. હાલ આ વિસ્તારના હજારો રહીશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવેલા કે અમે છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરીએ છીએ. વારંવાર વાયદાન વચનો આપવામાં આવે છે, કામ પ્રોસેસમાં છે. આજ દિવસ સુધી હજુ કામ પૂરું કરવામાં આવ્યું નથી. પીવાના પાણી માટે મહિલાઓ 2-2 કિલોમીટર બેડા લઈને જાય છે. જ્યારે ટેન્કરની વાત નગરપાલિકા તરફથી કરવામાં આવે છે, દુઃખ સાથે કહેવું પડે કે આઝાદીના 75 વર્ષ પછી સુરેન્દ્રનગર નગરપાલિકાને મધ્યમાં આવેલો વિસ્તાર આજે 300 રૂપિયા અને 600 રૂપિયા આપીને રહીશો ટેન્કર મંગાવે છે. નગરપાલિકાના સત્તાધીશોને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કામ પ્રોસેસમાં છે, માત્ર એક જવાબ મળે છે. આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવનાર 20 દિવસની અંદર જો ટેમ્પરરી કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. જેવી રીતે આપે સાંભળ્યું કે હવે અંતિમ ચીમકી આપી દેવામાં આવી છે ને હવે આંદોલનની શરૂઆત છે તે જિલ્લા કલેક્ટરની કચેરીની અંદરથી જ થશે તે પ્રકારની વાત પણ કહી દેવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી જિલ્લા કલેક્ટરે પણ આશ્વાસન આપ્યું છે કે હવે આગામી દિવસોમાં વહેલી તકે લોકોની જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યામાંથી નિરાકરણ લાવવાનું પૂરતું પ્રયાસ વહીવટી તંત્ર કરશે. હવે જોવાનું રહ્યું કે આ અધિકારીઓના દાવાઓ કેટલા સફળ નીવડે છે કે પછી સુરેન્દ્રનગરમાં વધુ એક આંદોલનોની શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે. પરંતુ સરકાર હવે તો તમને જાગવાની જરૂરિયાત છે, કેમ કે લોકો પાણી માટે ગુજરાત જેવા રાજ્યમાં ટળવળતા હોય તો પછી વિચાર કરવાની જરૂરિયાત છે કે આપણે 75 વર્ષે અમૃતકાળની વાતો મોટી કરી રહ્યા છે તો તે કયા મોઢે કરી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.